ડોમી શાળા મામલે શિક્ષણ વિભાગની ટીમ રાજકોટમાં ખાનગી રાહે તપાસ કરી જતી રહી. સ્થાનિક તંત્રને ગાંધીનગર ટીમ દ્વારા ભણક પણ ન થવા દીધી. ડમી શાળાને લઈને ફરિયાદો ઉઠતા શિક્ષણ વિભાગ કામે લાગ્યું. સ્થાનિક તંત્રને અંધારામાં રાખી શાળામાં સીધા પહોંચીને ચેકિંગ કરવામાં આવ્યું. ડમી શાળાનું દૂષણ ડામવા સ્વનિર્ભર શાળાના સંચાલક મંડળ દ્વારા જ શિક્ષણ વિભાગોમાં ફરિયાદો કરવામાં આવી. અનેક શાળામાં સાહિત્ય પણ લઈ ગયા હોવાની વિગતો સામે આવી. વિદ્યાર્થીઓ અભ્યાસ ક્લાસીસમાં કરે અને શાળામાં માત્ર નામ બોલતા હોય છે. ડમી શાળા સંચાલકો અને ક્લાસીસ સંચાલકોની મિલીભગતથી આખું કારસ્તાન ચાલતું હોવાની વિગતો શિક્ષણ વિભાગને આપવામાં આવી. સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરતા ગાંધીનગરથી ટીમ દોડાવવામાં આવી. શિક્ષણ વિભાગ ગુજરાતનું ખૂબ જ સારું કામ કરે છે અને અમને ધ્યાનમાં આવ્યું છે કે હમણાં જ રાજકોટની ઘણી સ્કૂલોમાં એનું ચેકિંગ થયું. અગાઉ પણ સીબીએસઈનું પણ ચેકિંગ થયું હતું. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અવારનવાર શિક્ષણ તંત્રને ડમી સ્કૂલના દૂષણ વિશે માહિતગાર કરવામાં આવે છે અને પગલાં લેવા માટે અપીલ કરવામાં આવે છે. ત્યારે ડમી સ્કૂલના અનુસંધાને જે ચેકિંગ કરવામાં આવેલું છે એ આવકાર્ય છે, પરંતુ મને એવું લાગે છે કે સમય છે એ વખતે અયોગ્ય છે, કેમ કે અત્યારે એપ્રિલ મહિનો છે, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે જો ફિઝિકલી કોઈ શાળાનું ચેકિંગ કરવામાં આવે તો ત્યાં વખતે આ પ્રકારના ડમી વિદ્યાર્થીઓ છે એમની હાજરી તમને જોવા ના મળી શકે. પરંતુ અન્ય જે રેકોર્ડ હોય, જે પેપર વર્ક હોય, જે સીસીટીવીના ફૂટેજીસ હોય, એને ધ્યાનમાં લેવા હોય તો વખતે મળી શકે. એટલે આવું કોઈ કારણ બી હોઈ શકે કે આ પ્રકારની સ્કૂલોનું ચેકિંગ કરવાનું. પરંતુ મને એવું લાગે છે કે જો જુલાઈ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવે તો મને એમ છે વધારે સારું આનું પરિણામ આવી શકે. આ એક એવું વિશેષ સર્કલ છે કે જેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે, કેમ કે આમાં ક્લાસીસ, અમારી શાળાઓ પણ આમાં સામેલ હોય છે. નથી હોતી એવી નથી એમ, કેમ કે શાળાઓ જો ડમી વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ના કરે તો આ પ્રકારનું દૂષણ જ ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે અમારી સ્વનિર્ભર શાળાઓ પણ ઘણી આમાં સામેલ હોય છે, એ પણ હું સ્વીકારું છું. શિક્ષણ તંત્ર, સરકારી તંત્ર, મીડિયા બધાને આ એક એવું નગ્ન સત્ય છે કે બધાને ખ્યાલ છે, કેમ કે આ ફિઝિકલ વસ્તુ છે. વિદ્યાર્થી બે જગ્યાએ એક સમયે હાજર ના રહી શકે, એ એકદમ તાર્કિક વાત છે. કાં એ ક્લાસમાં હાજર હોય ને કાં સ્કૂલમાં હાજર હોય. તો હવે તમે સ્કૂલના સમયે કોઈ પણ સમયે ચેકિંગ કરો તો તમે ઇઝીલી તમને ખ્યાલ આવી શકે કે કયો વિદ્યાર્થી ડમી છે ને કયો વિદ્યાર્થી રેગ્યુલર છે. ત્યારે જો આના માટે સરકારી તંત્ર, શિક્ષણ વિભાગ, મીડિયા, અમારી સ્વનિર્ભર શાળાઓ બધા જાગૃત મળે. કારણ કે ડમી સ્કૂલ છે એક સામાજિક દૂષણ છે, ડમી સ્કૂલ છે એક શૈક્ષણિક દૂષણ છે, ડમી સ્કૂલ છે એક આર્થિક દૂષણ છે, ડમી સ્કૂલ છે એક માનસિક દૂષણ છે, ડમી સ્કૂલ છે એક મનોવૈજ્ઞાનિક દૂષણ છે.